અરવલ્લી ધનસુરાના બુટાલ ગામે બુટલેગરોનો આતંક. દલિત સમાજની દીકરીને પરિણીત બુટલેગર ભગાડી લઈ જતા એસપીને રજૂઆત. અરવલ્લી જિલ્લાના ધનસરાના બુટાલ ગામે દલિત સમાજની દીકરીને પરિણીત બુટલેગર એક બાળકનો બાપ ફોલાવી ફસલાવી લઈ ગયો હતો. 4 દિવસથી ધનસુરા પોલીસ સ્ટેશનના પીડિત પરિવાર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવામાં ન આવતા તેમજ જીતેન્દ્રસિંહ રતનસિંહ ઠાકોર બુટાલ બીટ જમાદાર ઉપર પણ હપ્તા ઉઘરાવવા તેમજ દલિત સમાજની દીકરીને ભગાડવામાં હાથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ધનસુરા પોલીસથી ન્યાય ન મળતા આખરે બુટાલ ગામના દલિત સમાજના આગેવાનો અને પીડિત પરિવાર દ્વારા જિલ્લા પોલીસ વડાને આ બાબતે રજૂઆત કરાઈ. રિપોર્ટર વાલંબારિયા, V7 ન્યૂઝ ગુજરાત, અરવલ્લી, માલપુર. જીતેન્દ્રસિંહ રતનસિંહ ઠાકોર જે બુટાલ જમાદાર છે એમની એમ નજરથી બુટલેગરો અત્યારે બુટાલમાં મન મેલીને ચાલ્યો છે અને આવો ખરાબ કૃત્યુ આ ભગાડવાનો એમના સહકારથી કરવામાં આવેલો. એટલે અમે એસપી સાહેબને આજે સ્પેશિયલ વિનંતી કરવા આવ્યા તો સાહેબ ગમે તેમ કરીને આવા ગુંડાઓને નિયંત્રણમાં લાવો એવી અમારા બધાની અપેક્ષા. આવા હપ્તા લેવાવાળા બીટ જમાદારને ખરેખર કડકમાં કડક પગલો લેવો જોઈએ એવી અમારી બધાની આશા. અત્યારે અમને એવું લાગે છે કે આ અમારી દીકરીને ભગાડવામાં ખરેખર આ બુટલેગર હાથી આ જમાદારનો પણ હાથ હોય એવું અમને લાગી રહ્યું છે. અત્યારે અમે એસપી સાહેબને આ પણ રજૂઆત કરી અમે આજે અમને ન્યાય મળે એવી આપ સાહેબને વિનંતી કરીએ છીએ. બસ ચોરાઈ કરી જતો, પૈસા કાઢીને મારા ઘેર હુમલો કરીને મને 2 જણાને માર્યા હતો. આ બીજા વખત સાહેબ મારા ઘર ઉપર હુમલો કર્યો એટલે મને તો મારા ફીટ જ કરજો ને મારા છોકરાની સેફટી થાય એવું કરજો. બીજું હું આગળ કશું કે મારા પરિવારને કોઈને ટચ ના કરવો જોઈએ સાહેબ. આ 5 દિવસથી અમારી અરજી હોબરજો. મારા જેઠ મારા કાકાજી બધોએ ભૂખ બધું વેઠ્યું હોય એ બધું તમારા સ્વીકારવું પડે ને એનું બધું મને વર્તારે આલવું પડે ને મને બધો જવાબ મને કરી આલવો પડે. મારું હા સાહેબ નહીં ન જીવાનું હરખું કરી આલવું પડે. કઈ જોખમ રહે એસપી સાહેબ આપના રજૂઆત છે વય તરીકે તમને વિનંતી કરું છું મારા વીરા, મારી આટલી રજૂઆત હોબળજો, આટલી રજૂઆત મારી હોબળજો. અમને ફોણી લીધો તો મારા ભાઈ તરીકે મારી રજૂઆત હોબળજો મારા વીરા. હું આટલો મનિક ન હું